ડિજિટલ ઠાકોર 2026 સ્પેશિયલ એપિસોડ 3। નમસ્કાર મિત્રો। તૈયારી ત્યારે જ સફળ બને છે જ્યારે પ્રશ્નો સાચા હોય અને રિવિઝન સતત હોય। સ્વાગત છે તમારું ડિજિટલ ઠાકોર ચેનલ પર। આજે આપણે લઈને આવ્યા છીએ 2026 સ્પેશિયલ એપિસોડ 3। આ એપિસોડમાં મેં એવા પ્રશ્નો પસંદ કર્યા છે જે 2026ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે। આજનો આ વિડિયો ખાસ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેનના મિત્રો માટે છે, જેમાં આપણે જોઈશું 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રિકલ ક્વેશ્ચન્સ। મિત્રો, દરેક પ્રશ્ન તમારી સમજ વધારશે અને પરીક્ષામાં તમારો આત્મવિશ્વાસ વધારશે। એટલે જ વિડિયો જરા પણ સ્કીપ ન કરતા શાંતિથી દરેક પ્રશ્ન ધ્યાનથી જુઓ, કારણ કે આ એક વિડિયો તમારી મહેનતને સફળ બનાવી શકે છે। ચાલો શરૂઆત કરીએ આ સ્પેશિયલ એપિસોડની। 1 પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની ક્ષમતા શેમાં દર્શાવાય છે? જવાબ: kVA કિલોવોલ્ટ એમ્પિયર। 2 પ્રશ્ન, મોટરની ક્ષમતા શેમાં દર્શાવાય છે? જવાબ: HP હોર્સ પાવર અથવા kW। 3 પ્રશ્ન, 1 HP બ્રિટિશ બરાબર કેટલા વોટ થાય? જવાબ: 746 વોટ્સ। 4 પ્રશ્ન, 1 HP મેટ્રિક બરાબર કેટલા વોટ થાય? જવાબ: 735.5 વોટ્સ। 5 પ્રશ્ન, ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ: ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ। 6 પ્રશ્ન, આર્મેચર કોર શેની બનેલી હોય છે? જવાબ: સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગ્સ। 7 પ્રશ્ન, કોમ્યુટેટરનું કાર્ય શું છે? જવાબ: એસીનું ડીસીમાં રૂપાંતર કરવું, જનરેટરમાં। 8 પ્રશ્ન, કાર્બન બ્રશનું કાર્ય શું છે? જવાબ: કોમ્યુટેટર પાસેથી કરંટ મેળવી બહારના લોડને આપવો। 9 પ્રશ્ન, સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ: હાઇડ્રોમીટર। 10 પ્રશ્ન, પેરેલલ સર્કિટમાં શું સમાન રહે છે? જવાબ: વોલ્ટેજ। 11 પ્રશ્ન, સોલર સેલ શું ઉત્પન્ન કરે છે? જવાબ: ડીસી વોલ્ટેજ। 12 પ્રશ્ન, કંડક્ટરની લંબાઈ વધતા તેના રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય? જવાબ: રેઝિસ્ટન્સ વધે છે। 13 પ્રશ્ન, કંડક્ટરની જાડાઈ એરિયા વધતા રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય? જવાબ: રેઝિસ્ટન્સ ઘટે છે। 14 પ્રશ્ન, સૌથી સારો વીજવાહક કંડક્ટર કયો છે? જવાબ: સિલ્વર, ચાંદી। 15 પ્રશ્ન, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં કયો વાયર વપરાય છે? જવાબ: ACSR, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રીઇન્ફોર્સ્ડ। 16 પ્રશ્ન, લેમ્પનો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? જવાબ: ટંગસ્ટન। 17 પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં કયો લોસ અચળ કોન્સ્ટન્ટ હોય છે? જવાબ: આયર્ન લોસ। 18 પ્રશ્ન, EMFનું પૂરું નામ શું છે? જવાબ: ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। 19 પ્રશ્ન, ગ્રીડ સબસ્ટેશનમાં વોલ્ટેજ સ્ટેપ અપ કરવા શું વપરાય છે? જવાબ: પાવર ટ્રાન્સફોર્મર। 20 પ્રશ્ન, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કયા જોડાણમાં હોય છે? જવાબ: ડેલ્ટા સ્ટાર, ડેલ્ટા સ્ટાર। 21 પ્રશ્ન, પૃથ્વીનો રેઝિસ્ટન્સ આદર્શ રીતે કેટલો હોવો જોઈએ? જવાબ: 0, 0। 22 પ્રશ્ન, kWh શેનો એકમ છે? જવાબ: ઇલેક્ટ્રિકલ એનર્જી યુનિટ। 23 પ્રશ્ન, 1 યુનિટ વીજળી એટલે કેટલા કવ? જવાબ: 1 કિલોવોટ કલાક। 24 પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ ઇસ્ત્રીમાં કયું હીટિંગ એલિમેન્ટ વપરાય છે? જવાબ: નાઇક્રોમ। 25 પ્રશ્ન, નાઇક્રોમ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? જવાબ: નિકલ અને ક્રોમિયમ। 26 પ્રશ્ન, નિયોન ટેસ્ટરમાં કયો ગેસ હોય છે? જવાબ: નિયોન ગેસ। 27 પ્રશ્ન, સ્લિપ રિંગ શેની બનેલી હોય છે? જવાબ: ફોસ્ફર બ્રોન્ઝ। 28 પ્રશ્ન, મોટર સ્ટાર્ટ કરવા માટે કયું સ્ટાર્ટર સૌથી વધુ વપરાય છે? જવાબ: ડોલ, ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર। 29 પ્રશ્ન, રેક્ટિફાયરનું મુખ્ય કાર્ય શું છે? જવાબ: એસીનું ડીસીમાં રૂપાંતર કરવું। 30 પ્રશ્ન, ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય શું છે? જવાબ: ડીસીનું એસીમાં રૂપાંતર કરવું। 31 પ્રશ્ન, સોલ્ડરિંગ વાયર કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? જવાબ: ટીન, ટીન અને લેડ, લીડ। 32 પ્રશ્ન, HRC ફ્યુઝનું પૂરું નામ જણાવો? જવાબ: હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ। 33 પ્રશ્ન, PVCનું પૂરું નામ શું છે? જવાબ: પોલીવાઇનિલ ક્લોરાઇડ। 34 પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ શોક લાગે ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ? જવાબ: મેઇન સ્વિચ બંધ કરવી। 35 પ્રશ્ન,
અર્થ લીકેજ કરંટથી બચવા કઈ સ્વિચ વપરાય છે? જવાબ ELCB અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 36 પ્રશ્ન AC સર્કિટમાં પાવર શોધવાનું સૂત્ર શું છે? જવાબ P = V × I × cos φ. 37 પ્રશ્ન પાવર ફેક્ટર એટલે શું? જવાબ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ખૂણાનો કોસાઇન cos φ. 38 પ્રશ્ન ઓલ્ટરનેટર કયો સપ્લાય ઉત્પન્ન કરે છે? જવાબ AC સપ્લાય. 39 પ્રશ્ન ડાયનેમો કયો સપ્લાય ઉત્પન્ન કરે છે? જવાબ DC સપ્લાય. 40 પ્રશ્ન કેપેસિટર શું સંગ્રહ કરવાનું કાર્ય કરે છે? જવાબ ઇલેક્ટ્રિકલ ચાર્જ. 41 પ્રશ્ન સેલને સિરીઝમાં જોડવાથી શું વધે છે? જવાબ વોલ્ટેજ આઉટપુટ. 42 પ્રશ્ન ફ્લુરોસન્ટ ટ્યુબલાઇટમાં કયા વાયુઓ હોય છે? જવાબ મર્ક્યુરી વેપર અને આર્ગોન. 43 પ્રશ્ન મિક્સર ગ્રાઇન્ડરમાં સામાન્ય રીતે કઈ મોટર હોય છે? જવાબ યુનિવર્સલ મોટર. 44 પ્રશ્ન શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં કરંટનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ અનંત મેક્સિમમ ∞. 45 પ્રશ્ન ઓપન સર્કિટમાં કરંટ કેટલો વહે છે? જવાબ 0 0. 46 પ્રશ્ન ટ્રાન્સફોર્મરના રેટિંગમાં MVA એટલે શું? જવાબ મેગાવોલ્ટ એમ્પિયર. 47 પ્રશ્ન અર્થિંગ માટે કયા કલરનો વાયર વાપરવો જોઈએ? જવાબ લીલો. 48 પ્રશ્ન ન્યુટ્રલ માટે કયા કલરનો વાયર વપરાય છે? જવાબ કાળો. 49 પ્રશ્ન ઇન્ડક્શન મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ મેગ્નેટિક ઇન્ડક્શન. 50 પ્રશ્ન કેબલનું ટર્મિનેશન કરવા માટે વાયરના છેડે શું લગાવવામાં આવે છે? જવાબ લક્સ લગ. તો તમને આ વિડિયો કેવો લાગ્યો? મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો અને તમારા ગ્રુપમાં આ વિડિયો શેર કરજો. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી મારો નવો વિડિયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે. આભાર.